excuse me. May I help you? Hello, are you okay? હું કઈ મદદ કરી શકું? ઓળખતો પણ નથી. તું કઈ રીતે મદદ કરીશ મારી? બસ મદદ કરવા માટે ઓળખાણ હોવી જરૂરી છે. હા. એને ડીડીએસ? હા, બેસ. ઓકે તો ચાલો ઓળખાણ કરીએ. આઈ એમ જેરી એન્ડ યુ? પણ હું તો તને ઓળખું છું ઘણા વર્ષોથી, પણ તું ભૂલી ગયો લાગે છે. હું તને ઓળખતો જ નથી તો ભૂલવાનો સવાલ જ નથી આવતો. યાદ કર, આપણે નાનપણના દોસ્ત. આપણે દોસ્ત? એ પણ નાનપણથી? શું નામ છે તારું? ઓકે, નામ ન કેવું હોય તો કઈ નહીં, પણ એટલું કે તું રસીથી શું કરવાનું? મને કોઈ પસંદ નથી કરતું. કદાચ હવે હું પેલા જેવી નથી રહી. બટ યુ લુક પ્રીટી, હા? અચ્છા, જો એવું જ હોય તો બધા કેમ દૂર રહે છે મારાથી? એ મને કેમ ખબર હોય? એ જ વાતનું તો દુઃખ છે મને, એટલે જ તો હું રડું છું. તો પ્લીઝ બીજી વાત કરીશ, મને કાંઈ સમજાતું નથી. આપણે છેક નાનપણથી જ પાકા મિત્ર. તું જેમ જેમ મોટો થયો એમ મને ભૂલી ગયો. કોણ છે તું? કરીશ હવે મને પ્લીઝ? ઓકે, તો તારે ના કેવું હોય તો કાંઈ નહીં, હું જાઉં છું, બાય. બટ યુ રિયલી લુક્સ પ્રીટી, હા? ઓળખાણ? નામ? મારું નામ? Hey guys, what's up? ક્યારે ગયા યાર? અલા ઢોલ યાર પકડી લીધા. ખાલી ગોટી પચાની. હા એ જ લાગનો રે યાર. આ શું લો? યાર શોર્ટ ફિલ્મ બનાવી દો. શોર્ટ ફિલ્મ કેમાં બનાવી? હિન્દીમાં કે ઇંગ્લિશમાં? કેમ ભાઈ? જે લેંગ્વેજ છે ગુજરાતીમાં. ગુજરાતી. કોણ જોયું? ગુજરાતીમાં બનાવી, ગુજરાતી જોઈશે કોણ છે? કોણ જોશે એટલે પબ્લિક જોશે. આપણે આસપાસના લોકો જોશે. પણ હિન્દીમાં બનાવતો તો વધારે જોશે. જો ભાઈ, વ્યૂઝ કે લાઇક્સ માટે નથી બનાવી, આપણે ગુજરાતી લેંગ્વેજ માટે બનાવી છે. એટલે તમે શું ગુજરાતીને બચાવવા નીકળ્યા છો? હવે કોણ ગુજરાતીમાં જોવે છે ને એ પણ શોર્ટ ફિલ્મ? જો ભાઈ ચલો જે પિક્ચર છે તમે બનાવશો, પણ આ એક અમારી શરૂઆત છે. અને ગુજરાતી લેંગ્વેજને બચાવવા આવે કોણ? એ તો નથી અને રહેશે જ. આપણા કે નથી, એ છે તો આપણે છીએ. એ આપણે ઓળખાણ છે. હે શું ઓળખાણ? આઈડેન્ટિટી. વન રાબેટ. તો ભાઈ આર્ટ ઇઝ જસ્ટ અ લેંગ્વેજ. અને તો કન્ટેન્ટ સારું હોય ને તો લોકો જોવાના જ છે. અને ગુજરાતી છે ને આપણને જોડે આપણા લોકો સાથે. તો ઘરમાં ગુજરાતી જ બોલતો ને, પણ ઇંગ્લિશમાં બોલતો તો કેવું કુલ લાગશે. અમે પણ બીજી લેંગ્વેજમાં બનાવી શકતા હતા, તો અમારે ગુજરાતી લેંગ્વેજને બ્રાન્ડ બનાવી છે, એનું બ્રાન્ડિંગ કરવું છે. પણ મોટા કોણ આજકાલ સ્કૂલને સારા કહે, કોલેજને શું મહાવિદ્યાલય કેવું લાગે? આત્મા ભાઈ બરાબર. એટલે તો ગુજરાતી લેંગ્વેજ એટલી ફ્લેક્સિબલ છે કે તમે એમાં ઇંગ્લિશ વર્ડનો બી યુઝ કરી શકો છો. અને એટલે ગુજરાતી દૂર છે. બરોબર છે. અને લેંગ્વેજને કોઈ જાતિ કે ધર્મ તો હોતું નથી. કે આઉટ ઓફ કન્ટ્રી ગયો અને કોઈ ગુજરાતીમાં બોલતા સાંભળી લે તો તને માઇન્ડમાં એવું ના થાય કે વ્યક્તિ કોણ છે. તને એમ થાય કે લે આ તો આપણું ગુજરાતી છે. અને આજકાલ બાબા પણ કેમ છો બોલે છે? કેમ બરોબર છે મોટા. વાહ દોસ્ત, ખરેખર બહુ મજા આવી ગઈ. નહીં ગુજરાતીમાં હતું ને યાર, એટલે બહુ ગમ્યું. વાહ દોસ્તો, થેન્ક યુ ભાઈ, ગુડ એફર્ટ. જોયું તમે? જોરદાર યાર, જોજો તમે, બહુ મજા આવશે. મને તો બહુ ગમ્યું. તે તો બધા ગુજરાતીને બહુ મજા લઈ લીધું. તો ક્યાં હસી હતી? ના હો આઈડિયા આવ્યો તને ક્યાંથી? હું તો તને ઓળખું છું ઘણા વર્ષોથી, પણ તું ભૂલી ગયો લાગે.
યાદ કર આપણે નાનપણના દોસ્ત. ઓકે તો તારે ના કહેવું હોય તો કાંઈ નહીં, હું જાઉં છું, બાય. બટ યુ રિયલી લુક પ્રિટી, હા. ઓળખાણ, નામ, મારું નામ, ભાષા, ગુજરાતી ભાષા.